કરી વળી બંધારણનું શરીર લેશું, પણ આ શરીરને શ્વાસા મળ્યા છે એ ગાળા દરમિયાન એને એટલું તો નક્કી કરવું જોઈએ કે મારે આ ટેસ્ટને જાવું, આ ગામ જાવું. અહીંયા કેમ કહ્યું છે ઓલા ગામ ના જોઈ, એ ભાવનગર જિલ્લાના છે, રાજકોટ જિલ્લાના, જામનગર જિલ્લાના, સુરેન્દ્રનગર જિલ્લાના, કચ્છ કાઠિયાવાડના જુદા જુદા વિભાગોમાં બધી ધ્યાનવાળી બાબત તમે પકડી રાખો છો. અહીંયા કેમ કહેતા નથી કે આમાંથી છૂટીને મારા શ્વાસાને ઓલે ગામ લઈ જવાનું, ગયા પરમાત્માના નામના વચનોના વિશ્વાસના ઘરના એવા મહાન મહાન આત્માઓ સાથે મને બેસવું છે, મારે એ ઘરે જવું છે, એમ કેમ નથી કરતા? ધૂળ પાપમાં લાગ્યા છો. આ તમારા મકાન ઓલા લોકો ભેળા થઈને જવા દો ને, વાતમાં મને ક્યાં ઉતારો છો? તમારી નજર સામે એ બધા ભેળા થઈને દિવાસળી મૂકશે, તમારું ગોઠવેલું કરેલું બધું સાફ કરી નાખશે, નવું પોતે ગોઠવે છે એવું તમને બતાવશે. તોય તમે એની પાછળ પાછળ પાછળ, અરે પાછળ પાછળ. હવે તો બસ કરો, હવે તો બસ કરો. પરાના ઘરમાં આ શરીરમાં પરા છે, અને એ પરા શું કરી શકે છે? આ નેણ શું કરી શકે? એનો સંકલ્પ સિદ્ધ કરી શકે. આ વેણ શું કરી શકે? એનું વચન સિદ્ધ કરી શકે. અને સાત્વિક મૈથુન શું કરી શકે? રજબૂંદ માંથી એવું તેજ પ્રગટ કરી શકે. કેવી રીતે? કે તારા સિવાય કોઈ પણ સ્ત્રી મારી મા બેન દીકરી છે. મૈથુન મંથન, તારા સિવાય કોઈ પણ પુરુષ મારો ભાઈ બાપ દીકરો છે. આ મંથન કરીને સંસારની સૃષ્ટિમાં પ્રવેશ કરો, તમારે ઘેર પણ એવા તેજસ્વી સંતાનો. આ નેણ, આ વેણ અને એક મૈથુનની સૃષ્ટિ તમારા હાથમાં, નેણની સૃષ્ટિ તમારા હાથમાં. સંકલ્પ કરો, પણ સંકલ્પ જીવતો રાખવો હોય તો સામે સદગુરુને ઉભા રાખો, એના વચનને વિશ્વાસે સંકલ્પ કરો. વેણ જો વેણને જીવતું રાખવું હોય, વચન પ્રમાણે પ્રગટ થવું હોય તો સામે સદગુરુને રાખો. સતવચન, સતવચન. મૈથુનની સૃષ્ટિમાં, રજબુંદના ઘરમાં એક તેજને પ્રગટવું હોય તો સામે સંયમ નિયમ રાખો. સંયમ અને નિયમ બીજ અને પૂનમના મહાવ્રત. અને પછી તો ધીમે રહી અને એ આખો એક વંશ શરૂ થયો. ધૃતરાષ્ટ્ર આંધળો, પાંડુ રોગી અને વિદુર બિચારા કે નાનકડા ઓઢણામાં આવ્યા, દાસીના પુત્ર થયા. પછી ત્રણેયને વચનપરા, તો ત્રણેય વચનપરામાંથી જ પ્રગટ્યા હતા. વચનપરા ત્રણેય પાસે હતી. જેને જેવો વારસો મળે એવું વર્તન કરે. પણ આને વારસો મળ્યો તો મફતમાં આંખું બંધ કરી આંધળો વારસો મળ્યો હતો. અને રોગિષ્ટ, એવો રોગવાળો વારસો મળ્યો હતો. એ રોગ, શરીરનો રોગ, વાસનાનો રોગ, આંધળાને અહંકાર, સત્તાનો રોગ. વિદુર ને દાસી એટલે સમતા આધીનતાના ઘરમાં આવ્યા છે, એટલે બધા પર પ્રેમનો રોગ લાગુ પડ્યો હતો. અને ધીરે રહીને એ વચનપરા જ્યાંથી શરૂ થઈ ત્યાંથી પાછી વચનપરા ચાલતી થઈ. પાંડુ રાજાને શ્રાપ હતો કે સ્ત્રી સંગ સાથે તારો મૃત્યુ થાવ. અને આ બાજુ કુંતી કુંવારા કલંક લાગ્યું છે. વચનપરા હાલતી ગઈ. પાંડુ કુંતીના લગ્ન થયા. કુંતી દેવતાઓને પ્રસન્ન કરે આવી એની અંદર ઉપાસનાની શક્તિ એના ગુરુએ આપી હતી. અભિમાન્યુને એના દાદી કુંતીએ એવી શક્તિ આપી હતી. એટલે અભિમાન્યુએ પોતાની પત્ની ઉત્તરાને વચન આપ્યું કે પુત્રવતી ભાવ એને ઘરે પરીક્ષિત પુત્ર થઈને આવ્યા. કે જે પરીક્ષિતની સીમા, એના સીમાડામાં ક્યાંય કળજુગ ન આવી શકે. આવો પ્રતાપી રાજા એ વચનપરાનો પુત્ર. એની 68મી પેઢીએ, અનંગપાલ એની 4થી પેઢીએ રામદેવજી બાપા પધાર્યા છે. આ વચનપરાની રાણી કહું છું. આ બાજુ પાંડુ પુત્ર કુંતીએ કીધું કે મારામાં એવી શક્તિ છે, પતિદેવ તમે જો આજ્ઞા કરો તો ઇન્દ્ર પાસેથી એક પુત્ર લઉં, તમે આજ્ઞા કરો તો પવન પાસેથી એક પુત્ર લઉં, તમે આજ્ઞા કરો તો સૂર્ય પાસેથી એક પુત્ર લઉં, તમે આજ્ઞા કરો તો અગ્નિ પાસેથી એક પુત્ર લઉં. આવા 5 વચનપરાના પુત્રો. કુંતીએ ઓદરથી જન્મ નથી આપ્યો. વચનપરાના 5 ભાઈઓ. એ 5 ભાઈઓમાં
અર્જુન એવા તેજસ્વી હતા, પાંચાળ નરેશ એને પણ યજ્ઞપુત્રી મેળવી હતી. યજ્ઞપુત્રી, યજ્ઞપુત્ર દૃષ્ટદ્યુમ્ન યજ્ઞપુત્ર, દ્રૌપદી યજ્ઞપુત્રી છે. આ અર્જુન યજ્ઞપુત્રીને જીતી ગયા છે. પાંચ પાંડવો દોડ્યા છે યજ્ઞપુત્રી દ્રૌપદીને લઈને. માં 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 દરબાર ખોલ માં, હું કઈ લઈ આવ્યો છું? આમ તો જો શું લઈ આવ્યો છું? માં કૃષ્ણમાં રોકાયેલા હતા, કૃષ્ણમાં એકતાર થયેલા. એ માએ કીધું કે પાંચે ભાઈઓ સરખે ભાગે વેચી લેજો. આહા, અહીંથી મહાભારત સંઘર્ષ આપણા ઘરમાં નથી થતો. સ્વાર્થનો સંઘર્ષ, અહંકારનો સંઘર્ષ, ઈર્ષાનો સંઘર્ષ આપણા ગ્રસ્ત આશ્રમમાં આવું થાય છે. જેના ઘરમાં હોય એ જલ્દી ઠારી નાખજો, નકર રામાપીરની જોત કરી ભગવાન પાસે રોઈ લેજો એટલે એ ઠારી નાખશે તમારો. તમે ઠારવામાં સમર્થ ના હો તો એ ભગવાનને સોંપી દેજો, એ ઠારી નાખશે, ઠારી નાખે. શરણાગત થવું છે ને બોલ પાડવો નથી, વચન પાડવું નથી, મર્યાદ પાડવી નથી, એક બોલ ઉપર પગ દઈને પગલું ભરવું નથી, શરણાગત થઈને જીવવું છે. આહા, દ્રૌપદી એક, પાંચે ભાઈઓ સરખે ભાગે. યુધિષ્ઠિર કહે છે અર્જુન આપણી માં કોઈ દી જૂઠું નથી બોલતી. અર્જુન તું પૂછી તો જો કે માં પાંચે પાંચને સરખે ભાગે વેચી લેવાનું તે જાણમાં બોલી છે કે અજાણમાં બોલી છે? ભૂલભૂલમાં બોલી? અરે રે મને શું ખબર, એમ કરીને બોલી કે સમજતી તીને બોલી, સમજણથી બોલી? કુંતા કહે છે મારું બોલવું મિથ્યા કરો, અર્જુન સાથે દ્રૌપદીના લગ્ન કરો. પણ માં પાંચે ભાઈઓ સરખે ભાગે વેચી લેજો. એટલે પાંચે ભાઈઓએ નક્કી કર્યું કે દ્રૌપદી સાથે રહેશું, પણ આપણે પાંચે સંન્યાસી થઈને રહેશું. આ ધર્મની કળા કહું છું, આ બીજ ધર્મની રહેણી, આ સતધર્મની રહેણી, જેમાં ભગવાન કૃષ્ણ પ્રેમ સ્વરૂપ ભેડા છે અને આ રહેણી ઉજળી કરી દેખાડી ભગવાન કૃષ્ણે. એના પાઠ મંડાણા છે, એના પાઠ મંડાણા છે, એની જ્યોતું જાગ્યું છે. એ જ્યોતને અંજવાડે આ સત્ય ધર્મ સ્થપાયો છે. પાંચે પાંચ પાંડવો, દ્રૌપદી એક એક પતિની સાથે રહે છે, પણ દ્રૌપદી 1 વર્ષ સુધી ધ્યાન સમાધિમાં રહે છે. 1 વર્ષ સુધી ધ્યાન સમાધિમાં રહે છે. પાંચે પતિઓ સંન્યાસી છે. માં કુંતા તો સત્યવ્રતા છે. આવી રીતે એનો સંસાર ધીમે 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 સહન કરતા કરતા એ પાંચે પાંચ પાંડવો, સતી દ્રૌપદી, માતા કુંતા આ શરીરને હેમાળામાં ગાળી દે છે ને પાંચે પાંચ પાછા હતા એ પરમાત્માના સ્વરૂપમાં સમાય. આવી લીલા આપણી વાત છે, ધર્મની લીલા કરી ગયા. એનો એક જબરજસ્ત મહિમા ગ્રંથ છે, એને પાંડવોનો આંબો કહે છે. ઈ આંબે અમર ફળ લાગે છે. અને એ ન કલંક નામ તણી બલિહારી રે, ન કલંક નામ તણી બલિહારી. એ ભાવે ભજન કરો નર નારી રે, ભાવે ભજન કરો નર નારી રે. પેલા યુગમાં પ્રહલાદ રાજા જાગ્યા, પેલા યુગમાં પ્રહલાદ રાજા જાગ્યા. પણ જુઓ ખરા, હરણાકશિપુ હું જ ભગવાન. પ્રહલાદ ના પડે, નહીં પિતાજી, નહીં પિતાજી, નહીં, તમે નહીં, તમે ભગવાનની નજીક છો પણ ભગવાન નથી પિતાજી. અને પ્રહલાદે પોતાના બાપને ભગવાનના દર્શન કરાવ્યા. હિરણ્યકશિપુને ભગવાનના દર્શન કરાવ્યા. સિંહના મોઢાને પ્રસાદ આપ્યો.
ઐરાવત નામના એક હાથીનું મદનિયું એટલે બચ્ચું એનું પ્રસાદ લઈને ભગવાન સિંહનું મોઢું લઈને આવ્યા, એને જમાડ્યા. અને પ્રહલાદ જ્યારે આરતી ઉતારે છે રત્નાવલી સાથે, તો મદનિયું પણ ફૂલ લઈને ભગવાનને ચડાવે. એ ફૂલ જો હાથમાં આવી ગયું, એ હાથમાં ફૂલ આવી ગયું, ફૂલ લઈને ભગવાનને ચડાવે, ભગવાનને ચડાવે, ફૂલ ભગવાનને ચડાવે. મદનિયું પણ કેવું ભાગ્યશાળી ભગવાન. એ સાથે જાગ્યા રત્નાવલી પટરાણી રે, સાથે જાગ્યા રત્નાવલી પટરાણી રે. ભાવે ભજન કરો નર નારી રે, ભાવે ભજન કરો નર નારી રે. ઓ ન કલંક નામ તણી બલિહારી રે, ન કલંક નામ તણી બલિહારી રે. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા જાગ્યા, બીજા યુગમાં હરિચંદ્ર રાજા જાગ્યા. એ સાથે જાગ્યા તારામતી પટરાણી રે, સાથે જાગ્યા તારામતી પટરાણી રે. ભાવે ભજન કરો નર નારી રે, ભાવે ભજન કરો નર નારી રે. પ્રહલાદે પોતાના પિતા અને ભગવાનના દર્શન કરાવ્યા, તો રોહિત કુમારે પોતાના માતા અને પિતાને ભગવાન ચતુર્ભુજના દર્શન કરાવ્યા. રોહિત મૃત્યુ પામ્યા છે, આરાધે કરીને રોહિત બેઠા થયા છે. ક્યારે આરાધ કર્યો અને ભગવાન પધાર્યા, ત્યારે રોહિત બેઠા થયા જી. એક રોહિત કુમારે ભગવાનને બોલાવ્યા અને માતા પિતાને ભગવાનના દર્શન કરાવ્યા. આવો ને. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે, સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે. યુધિષ્ઠિર રાજાએ ગુરુજીની પાસે પ્રાર્થના કરી, ગુરુદેવ આપે તો મને ધર્મ ધર્મ મારું નામ આપ્યું, પણ મેં આજે સાંભળ્યું કે મહાધર્મ 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 મહાધર્મ. ગુરુદેવ આ મહાધર્મ એટલે શું છે ગુરુદેવ? કહો કહો ને ગુરુદેવ. મા ધર્મ એટલે ગુરુદેવે કહ્યું કે ધર્મ યુધિષ્ઠિર, મા ધર્મ તો તમારા ઘરમાં છે. ઘરમાં સાંભળો માં, એ માં સાંભળો, મા ધર્મ તો તમારા ઘરમાં છે. યુધિષ્ઠિર કહે મને કેમ ખબર નથી? ગુરુદેવ કહે જાઓ માને પૂછો, માને પૂછો. બીજ રૂપે શરીરમાં પધાર્યા ને શરીર લઈને બહાર આવ્યા એની વાત નથી કરતો. શરીર જન્મ છે એમ ગુરુના વચનની પરાગ કેવી રીતે આ જીવનો બીજો જન્મ કરાવે છે, બીજો જન્મ કરાવે છે. ગુરુદેવ ગુરુદેવ. યુધિષ્ઠિર બે હાથ જોડીને ઉભા છે. સાંભળો માતાઓ, માની સામે. એટલે માએ પૂછ્યું યુધિષ્ઠિર, ગુરુદેવે તો નથી મોકલ્યા ને? બોલે ગુરુદેવે જ મોકલ્યા છે. માં ધર્મ શું છે જાણવા તો નથી આવ્યા ને? તો કે એ જ જાણવા આવ્યો છું. માં કુંતી માં કહે છે યુધિષ્ઠિર માં ધર્મ તો તમારા ઘરમાં છે. તમારા ઘરમાં છે, મારા ઘરમાં
હા યુધિષ્ઠિર, દ્રૌપદીજી પાસે મા ધર્મ છે. મા દ્રૌપદી માનો ધર્મ પાળે છે તો મને કેમ ખબર નથી? યુધિષ્ઠિર જાઓ, તમને ખબર પડશે, ખબર પડશે. પણ તમારું હું પણ, તમારું રાજાપણું, તમારો અહંકાર એ જીરેલા ખા એ ધર્મને જાણો, પહેલા ધણીપણું મેલો. અવસર આવ્યો છે, આવો આ છે લો. હા જીરે લાખા ધર્મ કરો તો તમે ધણીપણું મેલો. અવસર આવ્યો, મને કા જન્મ આવ્યો, આવ્યો છેલો. લાખા હે યુધિષ્ઠિર, ધણી બનીને ન જાયશો. આધીન બનીને એની પાસેથી એની પરાનો બોધ લેજો. યુધિષ્ઠિર આવ્યા, દ્રૌપદીની પરિક્રમા ફરવા માંડ્યા. દ્રૌપદીજી ઊભા થઈ ગયા અને ધર્મરાજાને પાય લાગ્યા કે તમે ઠાકર છો, અમે તમારા ચાકર છીએ, અમને પ્રદક્ષિણા કેમ કરો છો? કહો, અમારી શું ભૂલ થઈ? તમને માએ તો નથી મોકલ્યા ને? યુધિષ્ઠિર કે હા, મને માએ જ મોકલ્યો છે. પણ યુધિષ્ઠિર કહે આ તમને બધાને ખબર કેવી રીતે પડી જાય? માને ખબર પડી ગઈ કે મને ગુરુએ મોકલ્યો, તમને ખબર પડી ગઈ કે મને માએ મોકલ્યો, તો આ વિદ્યા કઈ છે? તમે કઈ રીતે જાણી જાઓ છો? એટલે દ્રૌપદીએ કીધું કે મા ધર્મ શું છે? મા ધર્મ શું છે એ જાણવા તો નથી આવ્યા ને? યુધિષ્ઠિર કહે એ જ જાણવા આવ્યો છું. મા ધર્મ એટલે શું છે? ધ્યાન દેવા જેવું છે. બીજ ધર્મ છે, એ જ નિજ આત્માનો ધર્મ છે. બીજ શરીર, નિજ એટલે આત્મા. નિજ ધર્મ પણ એવો, બીજ ધર્મ પણ એવો છે. દ્રૌપદીએ કીધું કે મા ધર્મને સાંભળવો છે, સમજવો છે કે અનુભવમાં લેવો છે? યુધિષ્ઠિર કહે ઘણું મોડું થઈ ગયું, હવે સાંભળવો નથી, સમજવો નથી, હવે તો મને અનુભવમાં આવે એવો રસ્તો બતાવો કે મને અનુભવમાં આવે. અનુભવમાં દ્રૌપદી કહે છે બિરાજો મહારાજ, સામે આસન કરીને બિરાજો. એવી જ્યોત કરી છે, જ્યોતની આ બાજુ દ્રૌપદા, સામે બેઠા ધર્મ યુધિષ્ઠિર. મા ધર્મ. આવો ને બહુ વગાઈ ગયું. સંતો ભાઈ રે ધન્ય. આરે કાયામાં એવો આ
કોક ભોમને ભાવે કોક ભોમને ભાવે સાધુ એ કોક ભોમને ભાવે આબો નિયમ ધર્મ ઘેર આવે આબો એ આરે કાયામાં એવો એ અરે વાહ આંબલો 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 ફળ તો લાગ્યા છે એમાં ચાર મારા વીરા રે સુગરા હશે તો રસને ચાખશે નુગરા જાવે હે નિરાશ મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ જોઈ જોઈને ઓરીએ દિલની જાત્યું મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ પેલે પ્યાલે ભાંગી મારા દલડા કેરી ભ્રાત્યું મારા વીરા રે પેલે પ્યાલે ભાંગી મારા દલડા કેરી ભ્રાત્યું તે હું કે હું તે તું જન્મ્યો કે હું જન્મ્યો પિતા પુત્રની વાત સાંભળવા દ્યો તું જન્મ્યો કે હું જન્મ્યો પિતા પુત્રની વાત સાંભળવા દ્યો પેલે પ્યાલે ભાંગી મારા દલડા કેરી પ્રાત્યું મારા વીરા અજર પિયાલા મારા સંતો પરખે પારખે એ પિયે રે સંતો ભાઈ રે આરે કાયામાં એવો એક આટડો 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 વસ્તુ ભરી છે અણમોલ મારા વીરા રે ઝવેરી મળે તો વસ્તુને પારખે નુગરા શું જાણે એના મોં મારા વીરા
અજર પિયાલા મારા સંતો પિએ પેલે પ્યાલે ભાંગી મારા દલડા કેરી બ્રાજ્યું મારા વીરા અજર પિયાલા મારા 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 સંતો પિએ સંતો ભાઈ રે આરે કાયામાં એવો એક દીવડો 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 ધરને અધર પર રિયો ઠેરાય મારા વીરા રે વિના રે વાટે ને વિના કોડીએ 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 જળહળ એનો પ્રકાશ મારા વીરા દાસ ડુંગર પુરીની અરે વિનતી સદગુરુ તારણહારા મારા વીરા એ સદગુરુ તારણહાર હરિ ગુરુ તારણહાર રે મારી રાખની અરજી રે ખાવન તમે સાંભળજો ગુરુજી એ હરિ ગુરુ તારણહાર ગુરુ તારણહાર રે રાખની અરજી રે ખાવન ઘણી સાંભળજો ગુરુજી એવા દાસ ડુંગર પુરીની વિનતી ગુરુજી એવા દાસ ડુંગર પુરીની વિનતી ગુરુજી દેજો તમ શરણોમાં વાસ દેજો તમ શરણોમાં વાસ રે મારી રાખની અરજી રે ખાવન તમે સાંભળજો ગુરુજી એ હરિ ગુરુ તારણ હાર સદગુરુ તારણ આજ મારી રાખની અરજી રે ખાવન તમે સાંભળજો ગુરુજી સંતો ભાઈ રે દાસ ડુંગર પુરી બોલિયા
સદગુરુ તારણહાર મારા વીરા રે શરણે પડ્યાનો બેડલો બેડલો પાર છે શરણ વિના નહીં આધાર મારા વીરા મારા વીરા રે અજર પિયાલા મારા મારા સંતો પિયે જોઈ જોઈને ઓરીએ દલની જાત્યું મારા વીરા પેલે પ્યાલે ભાંગી મારા દલડા ખેરી ભ્રાત્યું મારા વીરા અજર પિયાલા મારા સંતો પિયે યુધિષ્ઠિર રાજા જાગ્યા સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે નકળંગો નામ તણી બલિહારી રે નકળંગ નામ તણી બલિહારી એ ભાવે ભજન કરો નર નારી રે ભાવે ભજન કરો નર નારી રે એ અહીં જરા સ્પષ્ટતા કરી દો રે બા જરા સ્પષ્ટતા કરી દો બીજા બધા અવતારમાં તો ભગવાન આવ્યા અને પાંડવો ભેળા તો ભગવાન રહ્યા હતા ભેળા ને ભેળા ભેળા ને ભેળા પાંડવો ભેરા ભગવાન હતા આવ્યા નહીં આવીને પાછા ભાગી ન ગયા એની ભેળા જ હતા એટલે પાંડવોએ મા ધર્મનો મહિમા મા ધર્મનો મહિમા મા ધર્મનો પ્રગટ કર્યો ચોથા યુગમાં બલી રાજા ચોથા યુગમાં બલી રાજા જાગ્યા એ સાથે જાગ્યા વિંધ્યાવલી પટરાણી રે સાથે જાગ્યા વિંધ્યાવલી પટરાણી ઓ ન કલંક નામ તણી બલિહારી રે હરે બો નામ તણી બલિહારી એ ભાવે ભજન કરો નર નારી રે ભાવે ભજન કરો નર નારી એ પાંચા સાતા નવાને વળી મારા સાતા નવાને વળી વારા શીલદાસ વચન ગુરુજીના સાચા શીલદાસ વચન ગુરુજી સાચા એ કરવી છે ભક્તિને મનડા કાચા કરવી છે ભગતિને મનડા કાચા એ કરવી છે ભક્તિને પંડડા કાચા કરવી છે ભગતિને પંડડા કાચા નકળમ ભક્તિ તો પ્રેમ તણી પટરાણી રે ભગતિ તો પ્રેમ તણી પટરાણી એ ભાવે ભજન કરો નર નારી રે આવે ભજન કરો નર નારી રે શ્રી રામ જય ગુરુ રામ